નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોબાઈલ ઘણીવાર પરિવાર માટે મુશ્કેલીરૂપ બની જાય છે, ત્યારે હાલમાં જ એક પરિવારમાં મહિલા મોબાઈલ પર વાતચીત કરતી હતી અને પોતાની ભાભીને આ રીતે મોબાઈલ પર વાતચીત કરતા જોઈ અને દિયરે ગુસ્સો આવ્યો હતો અને દિયરે એવું ખોફનાક પગલું ભર્યું કે હસતો રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે। સમગ્ર ઘટના વિશે તમને આ વિડીયોમાં વાત કરીએ। શું હતી સમગ્ર ઘટના? આ ઘટના ઉત્તર પ્રદેશના જાંજિયાબાદની છે, જ્યાં ભાભીએ ફોન પર વાત કરતા જોઈ અને દિયરે હથોડી મારી અને હત્યા કરી નાખી છે અને મૃતક મહિલાના પતિનું 11 મહિના પહેલા અકસ્માતમાં મોત થયું હતું। બંનેને 3 બાળકો છે। પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે અને પૂછપરછમાં તેણે કહ્યું છે કે રાત્રે તેની ભાભી ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી હતી અને આ વ્યક્તિ ઘરમાં કોઈને ગમતી નથી અને ભાભીએ વારંવાર આ અંગે સમજાવવા માટે પ્રયત્ન પણ કર્યા હતા, પરંતુ તે માનતી જ ન હતી। જ્યારે આ સમગ્ર ઘટના મોડી રાત્રે 1 વાગ્યે આરોપી હથોડો લઈ અને આવ્યો હતો અને ભાભીના રૂમમાં સંતાઈ ગયો હતો અને તેણે માથાને ચહેરા પર અનેકવાર અથોડા માર્યા હતા અને આવી રીતે એમ કહેવાય તેની હત્યા કરવામાં આવી છે। જરૂરથી આ સમાચારને લઈ અને આને શું સજા થવી જોઈએ તે જરૂરથી તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો।